આ તરફ ભાવનગરમાં મહુવા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ। સ્વામિનારાયણ મંદિર ગાંધીબાગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સ્ટેશન રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। વરસાદે મહુવા નગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। હોસ્પિટલ રોડ અને ખાર ઝાપા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। જૂના કુંભારવાડા શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ભાવનગરના મહુવા શહેરમાં ખાબકેલા વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલ રોડ, ખાર ઝાપા, જૂના કુંભારવાડા શાક માર્કેટ, ગાંધીબાગ સહિતના મુખ્ય માર્ગો અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। કલાકો સુધી પાણીનો નિકાલ ન થતા જનજીવન પ્રભાવિત। વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો આજ દિન સુધી કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। લોકોનો સવાલ છે કે જો સમયસર અને અસરકારક પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત। વરસાદી પાણીને કારણે જનતાની મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે હવે મહુવા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। સંવાદદાતા સંજય વાળા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંજય, જે રીતે અત્યારે મહુવામાં વરસાદી માહોલ છે, અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, ક્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? જે ચોક્કસ વાત કરવામાં આવે કે આજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। પલટાતા વાતાવરણને લઈને મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારી માત્રામાં વરસાદ પડ્યો છે અને મહુવામાં અંદાજે 2 કે સવા 2 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તેના કારણે મહુવાનો 80% વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે અને હાલ તો વાત કરીએ તો હોસ્પિટલ રોડ, ગાંધીબાગ રોડ તેમજ સોસાયટી વિસ્તાર જે આવ્યો છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર તેમજ સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે અને અમુક રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તેઓ પણ પાણી નિકાલ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે લોકોને હાલાકી ભોગવવાની વારો આવી રહ્યો છે। રસ્તા પર પણ આપ જુઓ કે વાહનના પૈડા ડૂબે તેટલું પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને મહુવાના અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી। હવે અમરેલીના પણ દ્રશ્યો આપને બતાવીએ।